ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે। અમદાવાદમાં મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ દાન પુણ્ય કર્યું હતું। ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યાનો માહોલ સર્જાયો હતો। વડોદરામાં ભાજપ પ્રમુખે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। મહત્વનું છે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું હતું। વડોદરામાં ભાજપ પ્રમુખે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી તો ક્યાંક માતમની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। 14 જાન્યુઆરીના રોજ ગુજરાતના આકાશમાં રંગબેરંગી પતંગોથી કલરફુલ બન્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કાપ્યો છે અને લપેટના બૂમોથી સમગ્ર વાતાવરણ જાણે કે ગુંજી ઉઠ્યું હતું। આ વચ્ચે યુવાધન પતંગ ચગાવવાની સાથે જ ધાબા પર સાઉન્ડ સિસ્ટમ મૂકીને ફૂલ વોલ્યુમ પર સોંગ અને ગરબાની ધૂન પર નાચ્યા હતા। આજ અંગે વધુ વિગત માટે અમારા સંવાદદાતા સહયોગી જોડાઈ ચૂક્યા છે। મહત્વનું છે કે ઉત્તરાયણ પર્વને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રંગબેરંગી પતંગોથી આકાશ કલરફુલ બન્યું હોય તેવા દ્રશ્યો નજારા સામે આવી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કાપ્યો છે અને લપેટની બૂમોથી આકાશ ગુંજી રહ્યું છે। યુવાધન પતંગ ચગાવવાની સાથે ધાબા પર ડાન્સ, સોંગ અને ગરબાના ઠુમકા લગાવીને મોજ મસ્તી કરી રહ્યા છે। એક તરફ ગુજરાતી ઉત્તરાયણને ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક ઘરો એવા છે કે જેમાં તહેવાર માતમમાં ફેરવાયો હોય તેવી પરિસ્થિતિ પણ સામે આવી છે। રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ હોય કે પછી અન્ય નેતાઓ, તમામ લોકો આજે ઉત્તરાયણ પર્વને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિશેષ માહિતી સાથે અમારા સહયોગી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કિંજલ, જણાવશો કેવી છે માહિતી અને કેવી રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ઉત્તરાયણ પર્વની? જી નરેશજી, જેવી રીતે વાત કરવામાં આવે તો 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ, અને મકર સંક્રાંતિના દિવસે ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર પતંગ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। જેવી રીતે જોવામાં આવે તો આકાશ પણ રંગબેરંગી લાગી રહ્યું છે અને રંગબેરંગી પતંગોથી કલરફુલ પણ બન્યું છે। જેવી રીતે વાત કરીએ તો આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે પતંગની ઉજવણી કરી હતી। તો આપણા હર્ષ સંઘવીએ પણ પતંગ ચગાવ્યા હતા। જેવી રીતે વાત કરીએ તો અમદાવાદ છે, બનાસકાંઠા છે, અમરેલી છે, બધી જ જગ્યાએ પતંગ રસિયાઓ જે છે એ ધાબા ઉપર ચડીને લપેટ કપાયોની બૂમો પાડી રહ્યા છે। અને જેવી રીતે આપણે જોઈ રહ્યા છે તો અમિત શાહે આજે મકર સંક્રાંતિના દિવસે જગન્નાથજીના મંદિરે જઈને ગાયોને ઘાસચારો નાખીને પૂજન પણ કર્યું હતું। કિંજલ, જણાવશો કેવા પ્રકારનો માહોલ અત્યારે ઉત્તરાયણ પર્વને લઈને? એક બાજુ ઉત્સાહ તો ક્યાંક માતમ પણ જોવા મળી રહ્યો છે તેવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતની અંદર સામે આવી રહી છે। કિંજલ, હા જી, બિલકુલથી જેવી રીતે પતંગ રસિયાઓ જે છે તે ધાબા ઉપર જઈને પતંગ ચગાવી રહ્યા છે, તો બીજી બાજુ આપણે જોવા જઈએ તો ગત વર્ષ કરતા ઇમરજન્સીના કેસોમાં પણ અમદાવાદમાં વધારો જોવા મળી રહ્યો છે। જેવી રીતે જોઈએ તો ઘણી જગ્યાએ ચાઇનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતાં પણ વપરાઈ રહી છે અને એના ચાઇનીઝ દોરીના કારણે ઘણા લોકોના આજે જીવ પણ ગયા છે। એવી રીતે માઠા સમાચાર પણ આપણને મળી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો વાત કરીએ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ગૃહમંત્રી અમિત શાહ પણ ઉજવણી પર્વમાં જોડાયા છે। તેમણે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ ધાબા ઉપર પતંગની મોજ માણી હતી અને 2 પતંગ કાપ્યા હતા અને પોતાનો પતંગ કપાતા તેઓએ પોતાની જે લાગણી છે તે પણ કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી। આજે સમગ્ર ગુજરાતની અંદર ઉત્સાહ અને હર્ષોલ્લાસ ભર્યું વાતાવરણ ઉત્તરાયણ પર્વને લઈને અને ઉત્તરાયણ પર્વને લઈને મકર સંક્રાંતિ પર્વને લઈને ક્યાંક ઉત્સાહ અને સાથે દાન અને દાનનો પણ અનેરો મહિમા આપણને જોવા મળતો હોય છે। ત્યારે લોકો અનેક રીતે ઉત્તરાયણ પર્વને લઈને દાન કરીને પુણ્ય કમાવાનો પણ પ્રયત્ન કરતા હોય છે। સાથે જ મંદિરોમાં દર્શન કરવાનું પણ એટલું જ મહાત્મ્ય છે।
વધુ વિગત માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સહયોગી ધાર્મિક જણાવશો જે પ્રકારે સમગ્ર ગુજરાત અમદાવાદ સહિતની આપણે વાત કરીએ છીએ ઉત્તરાયણ પર્વને લઈને આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કેવા પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે? જે ચોક્કસથી નરેશ વાત કરવામાં આવે કે કહી શકાય કે દેશભરમાં અનેક જગ્યાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે તે કરવામાં આવી ગઈ છે। ત્યારે કહી શકાય કે જે આકાશ છે તે રંગબેરંગી પતંગોથી જે છે તે જોવા મળી રહ્યું હતું। સાથે સાથે એવી દુઃખદ ઘટનાઓ પણ આવતી હોય છે કે રાજ્યમાં અનેક ઉત્તરાયણ પર્વની ઉજવણી ચાલે ત્યારે રાજ્યની અંદર ચોક્કસથી કહી શકાય કે 15 પતંગની દોરીને કારણે 5 જેટલા લોકોની જિંદગી જે છે તે જતી રહી છે। ચોક્કસથી કહી શકાય કે સવારથી 108ની ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ કામે લાગી હતી, ત્યારે કહી શકાય કે આ જે 5 જેટલી જે લોકો છે તેમની જિંદગી જે આ પતંગ દોરીને કારણે જે છે તે જતી રહી હતી। સાથે સાથે કહી શકાય કે 108ની ટીમ જે છે તે સવારથી દોડી આવી હતી। 3 વાગ્યા સુધીમાં કહી શકાય કે 2299 ઇમરજન્સી કોલ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે 866 જેટલા જે પક્ષીઓ છે તે પણ આ દોરીને કારણે મૃત્યુ પામ્યા છે। જી, અને વાત કરીએ જીવદયા અને સાથે સાથે ઉત્તરાયણ પર્વ મકર સંક્રાંતિ પર્વને લઈને દાનનો પણ અનેરો મહિમા છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરે જઈ અને દર્શન કરીને લાભ લીધો હતો। આ પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, હર્ષ સંઘવી રાજ્ય ગૃહમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ પતંગની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અલગ અલગ જગ્યાએથી શું સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કેવી રીતે મંત્રીઓ અને જે મહાનુભાવો છે, રાજકારણી નેતાઓ છે, તે કેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે? ધાર્મિક જે ચોક્કસથી કહી શકાય કે આખા ગુજરાતમાં આ જે ઉત્તરાયણ પર્વ છે તેમને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કહી શકાય કે અમદાવાદમાં પણ નહીં આખા ગુજરાતની અંદર જે નેતાઓ છે તે પણ પતંગ ઉડાવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમિત શાહ એ બધાએ પણ પતંગ ઉડાવવાની જે મજા હતી તે માણી હતી। ખૂબ ખૂબ આભાર ધાર્મિક સમગ્ર માહિતી બદલ। તો આજે રંગબેરંગી પતંગોને લઈને આકાશ રંગબેરંગી જોવા મળી રહ્યો છે, ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે, ત્યારે યુવાધન જે છે તે યુવાધન અત્યારે ડાન્સના તાલે ઝૂમી રહ્યું હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યાંક ગરબાની મોજ માણી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। મનની વાતમાં નરેન્દ્ર મોદીએ પણ આ વાતને લઈને ઉલ્લેખ કર્યો હતો કે આજે આખું ગુજરાત ધાબા ઉપર જોવા મળશે અને એ જ પ્રકારેની જે સવારથી જે ઉત્તરાયણ પર્વને લઈને જે મોજ માણી રહ્યા છે લોકો, અને પવનને પણ પોતાની દિશા અને વેગનો સાથ આપતા ઉત્તરાયણ પર્વને લઈને ક્યાંક ઉત્સાહ લોકોમાં વધારે જોવા મળી રહ્યો હતો। સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી પણ ગુજરાત અમદાવાદ પોતાના ઘરે ઉત્તરાયણ પર્વને લઈને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા, તેવા દ્રશ્યો આવ્યા હતા। તેમણે 2 પતંગ કાપ્યા હતા, ત્યારે પોતાનો પતંગ કાપાતા તેમના હાસ્ય સાથેના જે વિઝ્યુઅલ્સ હતા તે પણ કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા હતા। આ અંગે અમારા વધુ વિગત આપવા માટે અમારા સહયોગી દેબોશ્રી પણ જોડાઈ ચૂક્યા છે। દેબોશ્રી, જણાવશો જે પ્રકારે ઉત્તરાયણ પર્વની વાત કરવામાં આવે તો કેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી હાલ સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહી છે, અને ખાસ કરીને વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગરની? देखिए नरेश, मकर संक्रांति का पर्व देश भर में धूमधाम से मनाया जा रहा है। गुजरात में विशेष तौर पर इसे उत्तरायण के नाम से जाना जाता है और काफी पहले से ही इसकी तैयारियां देखने को मिली हैं। धूमधाम से लोग इस पर्व को मनाने के लिए जुटे हुए थे। अगर आज की बात करें, उत्तरायण पर्व की बात करते हैं, तो जगह जगह पर छतों पर लोग पतंग उड़ा रहे हैं। एक उत्सव का माहौल है, एक आनंद की लहर देखने को मिल रही है। केंद्रीय गृह मंत्री अमित शाह भी यहाँ पहुंचे हैं। उन्होंने शांति निकेतन, अहमदाबाद में शांति निकेतन सोसाइटी में पहुंचकर आम लोगों के साथ मिलकर उन्होंने पतंग उड़ाई है। इस दौरान उनकी पत्नी भी उनके साथ मौजूद थी। मुख्यमंत्री गुजरात के, उन्होंने भी साथ में पतंग उड़ाया है। तो काफी उत्सव का माहौल देखने को मिल रहा है, काफी खुशी की लहर देखने को मिल रही है। साथ ही अगर हम बात करें सुरक्षा के तैयारियों की, इंतजामों की, तो सड़कों पर भी जगह जगह पुलिस और 108 एम्बुलेंस और तमाम तरीके की जो चीजें हैं, तैयारियां पुख्ता की गई हैं, ताकि उत्सव का जो ये रंग है उसमें कहीं से कोई व्यवधान न पड़े, कोई बाधा उत्पन्न नहीं हो, किसी तरीके की कोई दुर्घटना नहीं हो जाए। और अगर होती भी है तो जैसे कि पतंग की डोरियों को लेकर के भी काफी ज्यादा चेतावनी दी जाती है।
चाइनीज मांझे पर रोक लगाया गया है, लेकिन उसके बावजूद भी कई बार ऐसा देखने को मिलता है कि कुछ लोग प्रतिबंधित चाइनीज हो, उससे कोई एक्सीडेंट ना हो, दुर्घटना ना हो, उससे रोकथाम के लिए भी तैयारियां की गई हैं। जगह जगह पर पुलिस मौजूद है। और अगर दुर्घटना की बात करते हैं तो एक साइड इफेक्ट देखने को ये मिला है। बुरी खबर की अगर हम बात करते हैं तो पतंग के माछे से 5 लोगों की मौत की खबर भी सामने आ रही है। और साथ ही कुछ पक्षियों को भी उस मांझे से चोट लगी है, जिसको लेकर के भी तैयारियां कह लें कि या फिर उनके इलाज की व्यवस्था की जा रही है। तो हालांकि कुल मिलाकर देखा जाए तो मकर संक्रांति का पर्व है और उत्सव और धूमधाम से मनाया जा रहा है। और कल भी वासी उत्तरायण मनाया जाएगा। यहाँ पर 2 दिनों तक उत्तरायण का ये पर्व मनाया जाता है, जिसमें काफी ज्यादा खुशी, हर्षोल्लास और उत्साह से पर्व मनाया जाता है। जी नरेश। मकर संक्रांति पर्व को लेके देवश्री दर्शन और दान पुण्य कमाने का भी और कुछ महिमा है, उसके बारे में कुछ विस्तृत से अगर आप बता सके कि किस प्रकार से लोग दान पुण्य करके पुण्य कमाने का काम कर रहे हैं। जी नरेश, दान पुण्य की महिमा अपने आप में है। उत्तरायण पर्व के दौरान कहा जाता है कि जितना ज्यादा इस दौरान आप दान पुण्य करें, तिल का, अनाजों का, सोने चांदी का दान करना अपने आप में एक अलग महत्व रखता है इस पर्व में। इसलिए बड़ी संख्या में कुंभ में भी हम देख पा रहे हैं किस तरीके से शाही स्नान का आयोजन किया गया है और नागा साधु और काफी सारे अखाड़े के जो साधु हैं वो पहुंचे हुए हैं। और बड़ी संख्या में 1 महीने तक महाशिवरात्रि तक ये पर्व चलता रहेगा, जहाँ पर शाही स्नान किया जाएगा और लोग गंगा में डुबकी लगाएंगे, दान पुण्य करेंगे। तो ये इसका अपना ही पौराणिक महत्व है। माना जाता है कि जब समुद्र मंथन के दौरान अमृत कलश निकला और उसके बाद उसे राक्षसों से बचाने के लिए ले जाया गया, तो उस दौरान जहाँ जहाँ पर अमृत की वो बूंदें गिरी, वहां पर हर 12 साल में कुंभ का आयोजन किया जाता है। और एक बार फिर से एक लंबे वक्त के बाद उत्तर प्रदेश में प्रयागराज में कुंभ का आयोजन किया गया है। और वहां पर भी एक विशाल उत्सव का माहौल हम देख पा रहे हैं कि किस तरीके से एक भव्य आयोजन किया है प्रदेश सरकार ने। सुरक्षा के पुख्ता इंतजाम किए गए हैं, टेंट सिटी लगाई गई है और अलग अलग अखाड़ों के साधु भी पहुंचे हैं और डुबकी लगा रहे हैं। एक मतलब अनेकता में जो एकता का संदेश वो दिया जा रहा है, क्योंकि वहीं पर कहाँ पर जो प्रयागराज की नगरी है वहां पर कहीं भी ऐसा लग नहीं रहा है कि जो जाति जनगणना की बात की जाती है और उस तरीके से वर्गों में बांटने की कोशिश की जाती है, वो कहीं ना कहीं तस्वीर जो है वो धूमिल हो गई है बिल्कुल। और सभी वहां पर धर्म के रंग में, एकता के रंग में रंगे हुए हैं और काफी हर्षोल्लास के साथ वो पर्व मनाया जाता है। जी नरेश। ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ। તો દર્શક મિત્રો, જે પ્રકારે વાત કરવામાં આવે તો ઉત્તરાયણ પર્વને લઈને રંગબેરંગી પતંગોથી આકાશ રંગેલું જોવા મળી રહ્યું છે, ત્યારે યુવાધન પણ ઉત્સાહ સાથે ડાન્સની મસ્તીમાં મોજ માણી રહ્યું છે। ત્યારે ઇમરજન્સી સેવાઓને લઈને પણ 108 અને ફાયર વિભાગ ખડેપગે સુરક્ષાના પગલે જોવા મળી રહ્યું છે। ત્યારે સૌથી વધુ જે ઇમરજન્સીના કોલ છે તે અમદાવાદ ખાતે અને બીજા નંબરે સુરત ખાતેથી અને લગભગ કુલ 2200 જેટલા ઇમરજન્સીના કેસ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે। જે પ્રકારે અમારા સંવાદદાતા સહયોગી દ્વારા વાત કરવામાં આવી, 3 વાગ્યા સુધીના આ સમગ્ર આંકડા આવી રહ્યા છે। ત્યારે ઉત્તરાયણ પર્વની મજા તો લોકો માણી રહ્યા છે, પરંતુ કોઈના માટે સજા પણ થઈ હોય તે પ્રકારે એને દ્રશ્યો સામે આવતા અમુક સમયે જે ઉત્સાહ છે તે ઉત્સાહનો અતિરેક પણ સામે આવે છે, ત્યારે ક્યાંક માતમની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે।